અને આ બાવાને બાળા હત્યા લાગશે બાળક. અરે નહીં નહીં બાવાજી, આજની રાત મને આયા રોકો. હા, અત્યારે આ બાળક સમજે તેમ નથી, તો લે આજની રાત આ બાળકને હે બાળીનાથ બાવા તો ફેરવાનો ગુરુ. હવે મારો ફેરવો, હવે મારો ફેરવો. નાસ્તો ને કૂદતો હવે મારો ફેરવો. ખાસા ખાઓ. ગુરુદેવ, જ્યાં મને મનુષ્ય નિવાસ આવે છે ગુરુદેવ. ઓ ગુરુજી. અરે કહે ભેરવા. ગુરુજી મને મનુષ્ય નિવાસ આવે છે ગુરુજી. અરે ભેરવા, આ જંગલમાં મનુષ્ય તો ક્યાંથી હોય, હું એક છું. ના ના ગુરુજી, મને મનુષ્ય નિવાસ આવે છે ગુરુજી. અરે ભેરવા, તને મનુષ્યની જો બાશ આવતી હોય તો તું તારી જાતે તપાસી લે. અરે ભેરવા, એક ફેલ મારા વસન થી ઉભો થા ભેરવા.
હે આજે કેડે રે કટારી અંગે જમારે પેરા એ આત્મા શિહોરી તલવાર આત્મા શિહોરી તલવાર કેડે રે કટારી અંગે જમારે પેરા આજે કયા કયા ન કરી લો તો રાજવી રે એ સુરે મારા જોલે નામ કિયા કોઈ મારા જોલે નામ કયા કયા કરી લો તો રાજવી રે આજે ઉમર પોતલો રે તો રાજવી રે એ દલપતોઈ મારા જોલે નામ દલપત હોઈ મારા જોલે નામ ઉમર પોટલો કરી લો તો રાજવી રે હે આજે પરદન વીરની સભા મારી સુની રે લાગે એ સુના લાગે રાજને દરબાર સુના લાગે ઉમર કોટના રાજ પર દાનવી નાની સભા મારી સુની રે લાગે હે આજે રાજા રે બોલાવે પરદાન આવજો રે એ આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર રાજા રે બોલાવે પરદાન આવજો રે હે આજ રાજા હારે બોલાવે પરદા આવી હારે હે આવિયા રાજો હે દરબાર આવિયા રાજા ને દરબાર આહાર રાજા
મહારાજ અત્યારે રાજસભાની અંદર બોલાવવાનું કારણ આ પ્રધાનજી રાજમાંથી ગુરુદેવને બોલાવો. બહુ સારું મહારાજ. હે આહાજ પર ધન બોલાવે પાંડી આવો જો રે. હે આહાજ પર ધન બોલાવે પાંડી આવો જો રે. ધન બોલાવે પાંડી આવો રે. અટાણે મને રાજમાં બોલાવવાનું કારણ અરે પંડિતજી મહારાજ બોલાવે છે. જય હો જય હો દલપતિ સોઢારાયનો જય હો. આ પંડિતજી હા મહારાજ અટાણે મને રાજમાં બોલાવવાનું કારણ હા પંડિતજી અત્યારે મારી દીકરી નેતલ દે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે માટેનું લીલું શ્રીફળ લઈને તમારે પોકરણગઢ ની અંદર જવાનું છે પંડિતજી. બહુ જ સારું મહારાજ. હા પંડિતજી જો આ શ્રીફળ ન સ્વીકારે તો આની પાછળ 2 હત્યા છે પંડિતજી. હા મહારાજ એવી તો કેવી હત્યા છે મહારાજ. હા પંડિતજી પહેલી હત્યાની અંદર દલપતસિંહ સોઢારાય અને બીજી હત્યાની અંદર એમની પત્ની. હા મહારાજ આ શ્રીફળનો જો શિકાર અજમલ રાજાના કુંવર નહીં કરે તો ત્રીજી હત્યામાં પણ આ બ્રાહ્મણને બ્રહ્મ હત્યાનું પાપ દઈને આવશે મહારાજ. બહુ સારું પંડિતજી. આજે હર કે મંગે પંસાલિયા આજે હર કે મંગે પંસાલિયા હર કે મંગે પંસાલિયા હાલો
કયા નગરીનો તો રાજવી આજે કયા નગરીનો તો રાજવી આજે કયા નગરીનો તો રાજવી આજે પોકરાણ રે ગઢનો રે હું તો રાજવી યજમાન હોઈ મારા જોને નામ યજમાન હોઈ મારા જોને નામ પોકરાણ રે ગઢનો રે હું તો રાજવી આજે પરધાન વિનાના રાજમેલ સુના રે લાગે સુના લાગે ફોગરાના ગઢના રે રાજ સુના લાગે ફોગરાના ગઢના રાજ પરધાન વિનાના રાજમેલ સુના રે લાગે આજે રાજાના બોલાવ્યા પરદાનિયા આવો જોડે આવો તમે રાજાને રે દરબારી આવો તમે રાજાને દરબાર રાજાના બોલાવ્યા પરદાનિયા આવો જોડે હે વરદાનજી મહારાજા રાજ સભામાં બોલાવવાનું કારણ એક જ છે કે રાજની અંદર બેટા રામદેવને બોલાવો બહુ સારું આજે પરધાન બોલાવે રામદેવ આવાજો રે આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર પરધાન બોલાવે રામદેવ આવાજો રે આજે પરધાન બોલાવે રામદેવ આવ્યા રે હે આવ્યા રાજાને દરબાર આવ્યા રાજાને દરબાર પરધાન બોલાવે રામદેવ આવ્યા રે
રાજસભાની અંદર બોલાવવાનું કારણ મહારાજા બોલો. કહો પિતાશ્રી, રાજસભાની અંદર બોલાવવાનું કારણ. હે બેટા રામદેવ, કહો પિતાશ્રી. મારે મનની ઈચ્છા એવી હતી કે મહારાજની અંદર બેટા રામદેવને બોલાવી અને મારી મનની ઈચ્છા એવી એક તને વાત કેવી હતી એટલે માટે બેટા તને બોલાવ્યો છે. બહુ સારું પિતાશ્રી. અરે બેટા રામદેવ, આસન કરો અને આપણે બે એક વાત કરવી. બહુ સારું. આજ હરખે મંગે જય થાવ મારા દુશ્મનો, જય થાવ. સૌથી કલ્યાણ, સૌથી કલ્યાણ. અરે આવો પંડિતજી આવો. ક્યાંથી આવ્યા છો? નાય સુધી આવવાનું કારણ? હા મહારાજ, ઉમરકોટથી આવું છું. રાજા દલપતસિંહ સોઢારાએ મને મોકલ્યો છે. એની દીકરી નેતરજાનું રૂપિયો ને શરીફળ લઈને આવ્યો છું મહારાજ. તમારા પુત્ર રામદેવ માટે સ્વીકારવાનું છે મહારાજ. અરે પંડિતજી, તમને ખબર છે કે નેતરદેવ યાને કાળાની કદરૂપરા છે. એ નાળિયેર કેમ સ્વીકારવું મારે પંડિતજી? હા મહારાજ, આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આની પાછળ તને હત્યાવું છે મહારાજ. અરે પંડિતજી, આની પાછળ એવી કઈ તને હત્યા છે મને કહો તમે. હા મહારાજ, પેલી હત્યા તો દલપતિ સોઢારાય પ્રાણ કાઢશે એની હત્યા પણ તમને લાગશે, અને બીજી હત્યા એના પત્ની પણ પ્રાણ કાઢશે એની હત્યા તમને લાગશે મહારાજ. અને ત્રીજી હત્યામાં બ્રહ્મ હત્યા, આ બ્રહ્મમાં અહીંયા પ્રાણ કાઢશે તમને બ્રહ્મ હત્યા લાગશે મહારાજ. અરે પિતાશ્રી, બોલો બેટા રામદેવ. બ્રાહ્મણ જો પ્રાણ કાઢે તો આપણને બ્રહ્મ હત્યા લાગે. માટે એક કન્યા કાળી નથી, એક દ્રુપી નથી. જો એના ફોટા સામે બેઠે બેઠે પ્રભુનું સ્મરણ કરી રહી છે. બરોબર છે બેટા. તો જેવી તમારી મરજી બેટા. તો મારી કઈ ના નથી તો નાળે બેટા રામદેવ તમે સ્વીકારી લ્યો. બહુ સારું પિતાશ્રી. હા મહારાજ, સોનેરી નાળિયેર ઝીલાવા ગયા છે. કામકાજ હોય તો કયો નકર પંડિત જવાની રજા માંગશે મહારાજ. અરે ભૂદેવ, ગણેશ બેઠતા જાઓ, કંકત્ર લખતા જાઓ અને માંડવો રોપતો જાઓ. એ કેસર સાટી માર લખી કંકોતરી.
માંડવડે સોનાલા તમારે રૂપા કેરી વાળ્યું. એ માંડવડે કૈયા ભાઈ હરા રે મારો માંડવ હરખે હા હરખે હા. રે માંડવડે યજમલ રાજ હરા રે મારો માંડવ હરખે. મહારાજાને કેવું કંકોત્રી લખાઈ ગઈ, મંડપ રૂપાઈ ગયા અને ગણેશ સ્થાપના પણ થઈ ગઈ છે. તો હવે પંડિત જવાની રજા માંગે છે. હે પંડિતજી, થાતી વિધિ થઈ ગયો હોય તો ખુશીથી તમે જાઓ. અમારા અરે બેટા રામદેવ, કહો પિતાશ્રી. તારા લગ્ન તારીખ વિરાવી ગઈ છે નજીકની અંદર. કારણ કે લાસો લક્ષ્મીને બેનોને તું કંકોત્રી રામદેવ લખી વીરા. અરે પિતાશ્રી, લાસા લક્ષ્મી બંને બહેનીઓ તો બહુ લાભ લીધા છે. બેન સગુણાને કંકોત્રી કેમ નથી લખતા મારા લગ્નમાં? અરે બેટા રામદેવ, અરે બેટા રામદેવ, તને શું ખબર હોય બીરા? કારણ કે બેન સગુણાનું સાસરું બહુ સેટું છે, એ માટે કોને તેડવા જાય છે બેટા રામદેવ, એટલે કંકોત્રી નથી લખવી. અરે પિતાશ્રી, એની ચિંતા તમે ન કરતા, કારણ કે બેન સગુણાને તેડવા માટે હું જાશ. અરે બેટા રામદેવ, તારા પીઠી ભરેલો હાથ છે રામદેવ, તારે રાજની અંદર બહાર જવાય નહીં રામદેવ, તારે જવાનું નથી. અરે પિતાશ્રી, મારે ન જવાય, પણ રાજમાંથી હમણાં રત્ના રાયકાને બોલાવી અને બેન સગુણાને તેડવા માટે મોકલી દઉં, તો તમે એને પ્રધાનજી રાજમાં જાઓ. બહુ સારું.